રાધનપુર કોલેજમાં એનએસએસ સંદર્ભે યુનિવર્સિટી કક્ષાની ત્રિદિવસીય યુવા નેતૃત્વ તાલીમ શિબિરનો થયો પ્રારંભ। હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ત્રિકમજીભાઈ ચટવાણી આર્ટ્સ એન્ડ જીવી ગોકલ ટ્રસ્ટ કોમર્સ કોલેજ રાધનપુરમાં ત્રિદિવસીય યુવા નેતૃત્વ તાલીમ શિબિર કોલેજના પ્રમુખ ડોક્ટર મહેશભાઈ મુલાણી તેમજ મુખ્ય મહેમાન તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એનએસએસ વિભાગના કોઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં શિબિરની શરૂઆત થઈ। કાર્યક્રમની શરૂઆત શ્લોક ગાન અને યુનિવર્સિટી ગીતથી ડોક્ટર એસએન ઓઝા દ્વારા કરવામાં આવી। ત્યારબાદ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર સીએમ ઠક્કર સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને યુવા નેતૃત્વ તાલીમ શિબિર અંગે પ્રેરિત કરી મહેમાનોને આવકાર્યા હતા। કોલેજના પ્રમુખ ડોક્ટર મહેશભાઈ મુલાણીએ અધ્યક્ષીય ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને શિબિરનો હેતુ સમજાવ્યો હતો। મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કરે પણ વિદ્યાર્થીઓને શિબિર અંગે પ્રોત્સાહિત કર્યા હતા। પ્રોગ્રામ ઓફિસર કોઓર્ડિનેટર કે ઠક્કરે યુવા નેતૃત્વ શિબિર અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી। આ કાર્યક્રમનું સંચાલન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સુરેશભાઈ ઓઝા અને આભાર વિધિ ડોક્ટર તુષારભાઈ વ્યાસે કરી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધ્યાપકો અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોલેજમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ દ્વારા આપણને આ સીધી 3 દિવસની મળી છે એના વાળા આદરણીય કે ઠક્કર સાહેબ આપણા ટ્રસ્ટના અને ટ્રસ્ટી તો છે પણ કોલેજના જોરદાર પ્રિન્સિપાલ આપણા બધાને પણ જોડાવે એવા આદરણીય ડૉક્ટર સીએમ ઠક્કર ઉપસ્થિત વિદ્વાન અધ્યાપકગણ આજના કાર્યક્રમનો આ 3 દિવસની શિબિરનું આચરણ મુકાય એવી ખાસ તબક્કે અપેક્ષા રાખું છું। હું ફરી આપને કહું છું, તમારામાં ખૂબ તાકાત છે। તમે ધારો તમારા પરિવારનું નામ, સમાજનું નામ, રાષ્ટ્રનું રોશન કરી શકો એવી તાકાત છે તમારામાં। તમે જોજો કે આવનાર સમય તો આપણો છે। 21મી સદી ભારતીય લોકો એટલું નથી કહેતા, યુવાનો આપણી પાસે ખૂબ છે, પણ દિશા આપવાની જરૂર છે અને આવી યુનિવર્સિટી દ્વારા શિક્ષણવિદો દ્વારા આ દિશા આપવાનું કામ ખૂબ થઈ રહ્યું છે। આ તબક્કે અમારા ટ્રસ્ટના આદ્ય સ્થાપક મુરાણી સાહેબને પણ હું યાદ કરું છું। ખાસ તેમની વિઝનથી આજથી 34 વર્ષ પહેલા કોલેજની શરૂઆત થઈ। ખાલી વિદ્યાર્થીને ટૂંકી માહિતી આપું છું, સમયની મર્યાદા છે। એમાં એક શબ્દ આવી જાય છે ચારિત્ર, કે એ પ્રકારનું આપણું ચારિત્ર નિર્માણ થયેલું હોવું જોઈએ। એક સરસ મજાનું અંગ્રેજીમાં વાક્ય પણ છે, મની ઇઝ ગોન, નથિંગ ઇઝ ગોન, હેલ્થ ઇઝ ગોન, સમથિંગ ઇઝ ગોન, બટ કેરેક્ટર ઇઝ ગોન, એવરીથિંગ ઇઝ ગોન। તમે પૈસા ગુમાવ્યા તો તમે કશું નથી ગુમાવ્યું, સ્વાસ્થ્ય ગુમાવ્યું તો થોડું ગુમાવ્યું છે, પરંતુ જ્યારે આપણે આપણું ચારિત્ર ગુમાવીએ ત્યારે આપણે બધું જ ગુમાવ્યું છે। અહીંયા તમે આ શિબિરમાં આવ્યા છો, આજે બહેનોને શિક્ષણ માટે ઘરેથી બહાર જવું એટલે ઘણી મુશ્કેલીઓ પડે છે। આવા સમયે આપણા પરિવારે આપણા ઉપર વિશ્વાસ મૂકીને જ્યારે આપણા ઘરથી બહાર શિક્ષણ માટે આપણને મૂકે છે, આપણા ગામની બહાર મૂકે છે, એ બહુ મોટી વાત છે। તો એમના વિશ્વાસનો ક્યારે ભંગ ન થાય અને આપણું ચારિત્ર સચવાય એ પ્રકારનો એક ગુણ આપવામાં હોવો જોઈએ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।